નમસ્કાર બા. નમસ્કાર. તમારું નામ શું? કમરાબેન કમરાબેન શંકરભાઈ પડિયાર. ગામ કયું? રોમપરા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. બરાબર ને? તમારો મોબાઈલ નંબર? 70 46 17 12 23. 12 23. બરાબર. હવે આપણે આ માજીને કંઈક પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ હતો માજી? આપણે કિડનીનો હોજો હતો. બરાબર. અને બીજો? મટ્યો. અને હોદાના દુખાવા પણ હતા. અને પહેલાં જે દવા આલવા પહેલાં કેવી પોઝિશન હતી? પેટ ફૂલી ગયું હતું અને ચલાતું નહોતું, એટલે ખાટલામાંથી પણ ઊભું નહોતું થવાતું, હે ને? બરાબર. ત્યાર પછી તમને દવા કોણે પહોંચાડી? તો આ રાજુભાઈ છે. બરાબર. આ રાજુભાઈ દવા તમને પહોંચાડી. તો રાજુભાઈ તમારો નંબર, મોબાઈલ નંબર બોલજો. 98 બરાબર ને? તો આટલી બધી રિઝલ્ટ મળ્યું એ કઈ દવાથી તમને મળ્યું? આ જે વાઇટલ ડ્રિંક કરીને એક જ્યુસ છે, આ જ્યુસ પીવાથી અને હોંફનો અને આ કિડનીમાં જે બગાડ હતો એ ઓનથી સારું થઈ ગયું, હોદાના દુખાવા મટી ગયા. અને એક બીજી એવી દવા લીધી, વિટામિન સી. હા, આ વિટામિન સી થી પણ એમને ઘણો ફાયદો થયો. અને એક તુલસી ડ્રોપ્સ આલ્યો હતો, હા, એનાથી પણ ઘણો ફાયદો થયો છે. બીજી દુખાવા માટે, હોદાના દુખાવા માટે પેન રિલીફ કરીને ગોળીઓ છે, એ ગોળીઓ પણ આપી. બરાબર. તેનાથી પણ ઘણો ફાયદો થયો છે. પ્લસ બીજું કે એક નોની કરીને જ્યુસ છે, હા, એ પણ આપી હતી. એ પણ. અને એક કિડની સાફ કરવા માટે એક યુરિકેર કરીને એક નાની બોટલ આપી હતી. હા, હા. અને લોહીના સુધારા માટે ફ્લેવર બેરી કરીને એક જ્યુસ છે, હા, એ આપ્યો હતો. અને એક સિબકથોન કરીને એક બોટલ છે, એ જ્યુસ છે, એ આપ્યો હતો. બરાબર. આ બધું રાજુભાઈ સાહેબે અમને આપ્યું હતું ત્રીજા મહિનાની અંદર. ત્રીજા મહિનામાં. આજે 7મો મહિનો ચાલે છે. તો અમારા માજીને જે દવાખાનાની દવા ખાતા હતા એનાથી તો એમને કિડની ઇન્ફેક્શન આવી ગયું. આ દવા ખાવાથી એમને ઝાડા પેશાબ બધું કંટ્રોલમાં આવી ગયું. અને રિપોર્ટ કઢાયો તો કિડની પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે આ દવા બહુ સારી છે. આ વાપરવાથી ઘણા બધા ફાયદા થાય છે. બરાબર. અને આ દવા મતલબમાં કે તમે કોકને વાત કરી શકો તો એમને રિઝલ્ટ આવે કે ના આવે બા? તો તમને જે નહોતું ચલાતું, બરાબર ને, તો મને થોડુંક ચાલીને બતાવશો તો કોકને વિશ્વાસ પણ આવે અને મને પણ ખ્યાલ આવે કે રિઝલ્ટ મળ્યું એમ. બરાબર. તો જરીક ચાલીને બતાવજો. જો દર્શક મિત્રો, આમને પહેલાં ચલાતું નહોતું તો હવે ચાલે છે. બરાબર. બરાબર. તો આવું આપણે યશબીજ કંપનીના વાઇટલ, સિબકથોન અને સુપર બેરી એવાના રિઝલ્ટ છે. પાછા 2 જણ. તો આ રિઝલ્ટ છે. તો આપણે એમના ઘેરથી મતલબમાં કે આ દુર્ગાબેન છે. તો બેન, સાચી વાત, આ પહેલાં આ પ્રોબ્લેમ હતો તે સોલ્યુશન થઈ ગયું? હા, એનું સોલ્યુશન થઈ ગયું. થઈ ગયું ને? તો આ ખોટું તો નહીં ને? ના, ખોટું નથી. બરાબર. અને આ એમના ઘરના 2 સભ્ય પણ છે. તો બેન, સાચી વાત ને? સાચી વાત. બરાબર. તો આવી દવા આપણે કોકને આપીએ, બરાબર, અને કોકની દુઆ મળે તો આપણે બીજે વાત કરી શકાય ને? કરી શકાય. બરાબર. થેન્ક યુ.